कुछ दिनों पहले काउंसलर आशीष जोशी और म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के बीच में विवाद खड़ा हुआ था, लेकिन इस मामले में अब जनता का समर्थन काउंसलर आशीष जोशी को मिलता हुआ दिखाई पड़ रहा है। दरअसल हरनी बोट कांड के जो पीड़ित है वो काउंसलर आशीष जोशी के समर्थन में आगे आए हैं। भाजपा कार्यालय पर काउंसलर आशीष जोशी के समर्थन में हरनी बोट कांड के पीड़ित पेशकश के लिए पहुंचे थे। दरअसल पार्टी ने आशीष जोशी को नोटिस दी है, जिसके मद्देनजर पीड़ितों में काफी नाराजगी दिखाई पड़ रही है। आशीष जोशी को प्रमोशन के बजाय नोटिस देना योग्य नहीं है, ऐसा हरनी बोट कांड के पीड़ितों का कहना है। तब आपको बता दें कि आशीष जोशी ने सभा में प्रजा के पक्ष में वोटिंग किया था, इसीलिए हरनी बोट कांड के जो पीड़ित है वो काउंसलर आशीष जोशी का समर्थन कर रहे हैं। એટલે જ આજે અમે એમના સમર્થન માટે આવ્યા છે અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીને મળવા માટે કે તમે ખરોખર જ એમને જે કાર્ય કરેલું છે ગયા 4 વર્ષથી એના ઉપર ધ્યાન આપો। એ વારે ઘડી સભામાં જે જનતાના પ્રશ્નો હોય કે જનતાના સમસ્યા લઈને વારે ઘડી રજૂઆત કરતા હોય અને એના ઉપર કશું એક્શન ના આવ્યું હોય તો એ ઉગ્રવાદ પેદા થવાની જ। એ જ અમારું પહેલું કહેવાનું છે। તાળી એ થકતી વગાડતી નહીં। જ્યારે એ લોકોને એમની સમસ્યાનું વારે જલ્દી વહેલું તકે સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો એ ઉગ્રવાદ પેદા થતી નહીં। તો મારું એટલું જ કહેવાનું છે, જે નાગરિકો માટે અવાજ ઉઠાય એ ગુનો છે એમનું કે એ નાગરિકો માટે નાગરિકોની સમસ્યા માટે અવાજ ઉઠાવે છે। આપણે જનતા માટે જો અવાજ ઉઠાવે એનાથી ઉગ્રવાદ પેદા થાય તો એ કંઈ માફી માંગવા જેવી નથી વાત એ, અને એ કંઈ એનામાં કોઈ નાનું ને મોટું થતું નહીં। એ જનતા માટે છે કે આપણે જનતાની ચપડાની ખુરશી અને સત્તા ઉપર બેસાડેલી હોય તો જનતા માટે થયેલા વાદમાં કંઈ નાનું મોટું ને કંઈ માફી આવતી નહીં, આવું અમારું કહેવાનું છે। તો અધ્યક્ષશ્રીને એટલું જ કહેવાનું છે કે 14 મહિનાથી વડોદરાના આખા વડોદરાના સંસ્કારી નગરીમાં હિતેશ સરના આશીષ સર છે જે અમારા સાથે છે। અમે વરસમાં જ્યારે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા છોકરાને ત્યારે અમે કમિશનરશ્રીને સ્કૂલ પર એક્શન લેવા માટેની રજૂઆત કરી હતી। એમને હજુ સુધી એ કામ કર્યું નથી, અને જે જનતા માટે કામ કરે છે એના ઉપર તમે એક્શન લો છો, એમને તમે નોટિસ ફટકારો છો। તો સત્તા એ જનતા માટે હોય, જનતાના કામ માટે હોય કે તમે નાનું મોટું કરીને તમારી સત્તા બચવા માટે હોય। અમારું એટલું જ કહેવું છે કે અમારા નજરમાં જે જનતા માટે કામ કરે છે એમને જ અમે સમર્થન આપીએ છીએ। અને અધ્યક્ષશ્રીનું એટલું જ કહેવાનું છે કે તમને હમણાં આવ્યા છે તો તમે પણ જનતા માટે કામ કરવાવાળા આશીષ સરને સમર્થન કરો અને એમને જે નોટિસ ફટકારી છે એમના પર તમે જરા વિચાર કરીને એ કરો। તો એ જનતા માટેનો થયેલો વાદ એ કંઈ નાનો મોટો થતો નથી, એ અહીંયા જ બંધ થઈ જવું જોઈએ। એમને માફી માંગવાની કશું જરૂર નથી। માફી માંગવાની જરૂર છે તો એ કમિશનર શ્રીની છે, જે 14 મહિનાથી અમે ધક્કા ખાઈને પણ અમારું ન્યાય નહીં આપતા, અને રાજેશ ચૌહાણે 5000માંથી પેન્સિલ કપાઈને जो सजा આપવી છે આ ખોટી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।